અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે સાણંદ વિરમગામ હાઈવે પર વીરપુર પાટિયા નજીકથી રાજસ્થાન પાર્સિંગનું એક કન્ટેનર આંતરીને મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। કન્ટેનરમાંથી અંદાજે 1200 પેટીઓમાંથી 32,392 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે। પોલીસે કન્ટેનર, રોકડ અને મોબાઈલ સહિત કુલ 1 કરોડ 36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પોલીસ કન્ટેનર ચાલક કરતા રામ હમીરામ મેઘવાલની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત અન્ય 5 આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરાઈ છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો પંજાબના માનસાથી ભરીને હરિયાણા, રાજસ્થાન, એમપી અને મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં ઘુસાડાયો હતો। દારૂની બોટલો પરના બારકોડ સાથે છેડછાડ થઈ હોવાનું સામે આવતા પોલીસે પુરાવાનો નાશ અંગેની કલમ ઉમેરીને સમગ્ર સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે। રાજસ્થાન પાસિંગનું એક કન્ટેનર જે છે એ વિદેશી દારૂ IMFLનો જથ્થો ભરીને સાણંદ વિરમગામ હાઈવે પરથી પસાર થનાર છે। આ બાતમી મળતાની સાથે સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર AM દેસાઈ અને તેમની ટીમ દ્વારા તે કન્ટેનર જે છે તેને સાણંદ જીઆઈડીસીની હદમાં વીરપુરા ગામના પાટિયા પાસે ઇન્ટરસેપ્ટ કરવામાં આવેલ અને તેને પંચો રૂબરૂ ચેક કરતા તેમાં IMFLનો જથ્થો મળી આવેલ હતો। આ જે કન્ટેનર જે છે એ રાજસ્થાન પાસિંગનું છે અને તેમાં આશરે 1200 પેટી મુદ્દામાલ મળી આવેલ જે છે અને આ જે મુદ્દામાલ છે તેની કુલ કિંમત આશરે 1 કરોડ 11 લાખ થાય છે। કન્ટેનર જે આરોપી છે ડ્રાઈવર એ કરતારામ એ બારમેર રાજસ્થાનનો રહેવાસી છે અને આ જે મુદ્દામાલ છે તેને માનસા પંજાબથી ભરીને ત્યારબાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થઈ ગુજરાતમાં પ્રવેશ કરેલ હતો।